શ્રીમતી એસ.ડી. મહેતા મહિલા બીએડ કોલેજમાં હું અભ્યાસ કરું છું. મારું નામ છે દવે ભાવના જગદીશચંદ્ર. વિષય છે શાળાની નીતિઓ અને વહીવટ. વિષયાંક છે શાળા વ્યવસ્થાપનનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. શાળા વ્યવસ્થાપનનું સ્વરૂપ જોઈએ આપણે. પ્રબંધ કે વ્યવસ્થાપનનો પાયો અમેરિકામાં નખાયો છે. 1910 થી 1920ના ગાળામાં પ્રબંધનો વિચાર, વિકાસ અને પ્રસાર થયો છે. શરૂઆતમાં પ્રબંધ શબ્દ ઔદ્યોગિક ક્ષેત્રે જ પ્રચલિત થયો, પણ 20મી સદીના આરે પહોંચ્યા પછી ત્યારે માનવ સંસાધનોનો પ્રબંધ શિક્ષણના ક્ષેત્રમાં પ્રચલિત બન્યો છે. શિક્ષણ, પ્રશાસન અને સંગઠનનું સંચાલન કરવું, તેની વ્યવસ્થા કરવી એટલે જ શિક્ષણ પ્રબંધ. તેના જોઈએ. પ્રબંધનું વિષયવસ્તુ માનવ છે, જેના વર્તન માટે અનુમાન કરવું મુશ્કેલ છે. પ્રબંધ એક વિકસતો વિષય છે. પ્રબંધ એક જટિલ, અમૂર્ત વિચારધારા છે. મેનેજમેન્ટ શબ્દકોશ મુજબ વ્યવસ્થા કરવી તે વ્યવસ્થા, સંચાલન, વ્યવસ્થાપન. પ્રબંધ સંચાલન એટલે તમારી આસપાસના પ્રાપ્ત કરેલા પરિબળો, સાધનો વગેરે પાસેથી લેવાનું કાર્ય. વિચારશીલતા, વિચાર વિનિમય, આદાન પ્રદાન થતા સમગ્રતાને કોઈ સ્થાન નહોતું. આવા એકધારા વિચાર વગરના માનવી વ્યવહારથી અલગ અને લાગણીઓથી પર અને જડ છે. આમ વસ્તુઓ પાછી આકર્ષક અને ગુણવત્તાની હરીફાઈમાં ઊભી રહે તેવી હોવી જોઈએ. ઔદ્યોગિક ક્ષેત્રમાં આ કાર્ય વ્યવસ્થાપક પ્રબંધને સોંપવામાં આવે છે. વ્યવસ્થાપનના હેતુઓ. આયોજનની સંકલ્પનાથી માહિતગાર થાય, આયોજનનું મહત્વ સમજે, આયોજનમાં શોને સામેલ કરવાની અગત્ય સમજે, શાળાની આવશ્યકતાઓ ઓળખે, ઉપલબ્ધ સંસાધનોનો યોગ્ય ઉપયોગ કરી શાળાની ગુણવત્તામાં ઉત્તરોત્તર વધારો કરે, વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓનો મહત્તમ વિકાસ કરવો. શાળા વ્યવસ્થાપનના કાર્યક્ષેત્રો. શાળા વ્યવસ્થાપન એ સંસ્થાકીય પ્રક્રિયાનું હાર્દ છે. શૈક્ષણિક વ્યવસ્થાપનનું ક્ષેત્ર ઘણું વ્યાપક અને બહુલક્ષી ગણાય છે. સામાન્ય શૈક્ષણિક વ્યવસ્થાપનના પ્રવેશ, પાઠ્યક્રમ, શિક્ષણ, પરીક્ષણ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ સમાવેશ થાય છે. પહેલું જોઈએ શૈક્ષણિક વ્યવસ્થાપન. શૈક્ષણિક વ્યવસ્થાપનમાં શાળામાં પ્રવેશથી માંડીને સમયપત્રક, તાસ ફાળવણી, વિષયોની પસંદગી, શિક્ષકોની પસંદગી, દૈનિક હાજરી, પ્રાર્થના સભા આયોજન, વર્ગખંડ ક્ષમતામાં ગુણવત્તા, પરીક્ષાઓનું આયોજન, સંચાલન અને પરિણામ વિશ્લેષણ, રમતગમત વગેરેમાં બાબતો જોવાની આવે છે. બીજું છે કાર્યકર વ્યવસ્થાપન. સ્ટાફ એ સંસ્થાનો આધારસ્તંભ છે. સંસ્થામાં કાર્યકર વ્યવસ્થાપન એ મહત્વની બાબત ગણાય છે. જેમ કે ગુણવત્તા સુધારણા, કર્મચારી સંઘ વ્યવસ્થાપન, સ્ટાફ મીટિંગનું સંચાલન, કર્મચારી કલ્યાણ તેમજ કાર્ય વહેંચણી અને કાર્ય મૂલ્યાંકન એ કાર્ય વ્યવસ્થાપનની મહત્વની બાબત ગણાય છે. ત્રીજું જોઈએ નાણાકીય વ્યવસ્થાપન. નાણાકીય વ્યવસ્થાપન બાબતો કોઈ પણ સંસ્થા માટે પાયાની બાબત ગણાય છે. જેમ કે બજેટ બહાર પાડવું, સંસાધન સજ્જતા, સંસાધન વિકાસ અને તેમનો મહત્તમ વિકાસ, સંસાધન ઉપયોજન, હિસાબ અને ઓડિટ ઇત્યાદિનો સમાવેશ થાય છે. ચોથું છે માળખુકીય વ્યવસ્થાપન. જે માળખું તૈયાર કરવામાં આવે છે તેની વાત છે. દરેક સંસ્થાને એના કાર્ય સ્વરૂપને અનુરૂપ માળખું જરૂરી છે. આધારરૂપ છે સ્ત્રોત માળખું, વિકાસ માળખું. બધી શૈક્ષણિક સંસ્થાઓની બધી પ્રવૃત્તિઓ આધાર આપતું કેન્દ્ર છે.
પાંચમું જોઈએ આપણે સંપર્ક અને પરસ્પર સંવાદ. કોઈ પણ સંસ્થા અવકાશમાં જીવી ન શકે. સંસ્થા અલિપ્ત કે અલગ અસ્તિત્વ ટકાવી શકતી નથી, માટે એને અવારનવાર રોજ નવા અને જૂના સંપર્કો અને સંવાદ સ્થાપવા પડે છે. સંસ્કારી અધિકારી તંત્રો અને શૈક્ષણિક સંસ્થાઓ ઉપરાંત શિક્ષણની સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ સાથે સંપર્ક સ્થાપવા એ વ્યવસ્થાપનનું મહત્વ અંશ ગણાય છે. છઠ્ઠું, વિદ્યાર્થી સેવાઓ. વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા કે પરીક્ષામાં મેળવેલ ઉચ્ચ સિદ્ધ જ મહત્વની નથી. વિદ્યાર્થીઓ માટે યોગ્ય માહિતી તંત્ર, સર્જન અને વ્યવસ્થાપન માર્ગદર્શન અને કાઉન્સેલિંગ સગવડો, સ્કોલરશીપ ઇત્યાદિ સવલતો પણ વ્યવસ્થાપનની મહત્વની કામગીરી છે. સાતમું જોઈએ પદ્ધતિ અને પ્રણાલી. કોઈ પણ શૈક્ષણિક સંસ્થાનું સ્વરૂપ વૈધાનિક હોય છે. સંસ્થા ચોક્કસ નિયમો અને પ્રણાલિકા અનુસાર કાર્ય કરે છે. સંસ્થાકીય વ્યવસ્થાપન નિયમો, વિનિયમો, કાનૂનોનું પાલન કરવું ફરજિયાત હોય છે. તેના આધારે વહીવટી પ્રણાલીઓ ઊભી કરાય છે. સંસ્થા વિકાસ. આઠમું છે સંસ્થા વિકાસ. વ્યવસ્થાપનનું સૌથી મહત્વનું અને પરમ ધ્યેય તો સંસ્થા વિકાસ જ ગણાય છે. વ્યવસ્થાપનનું અંતિમ લક્ષ્ય તો આ જ રહ્યું છે. વિકાસવી એ વ્યવસ્થાપનનું હાર્દ છે. સંસ્થા વિકાસ માટે સંસ્થા મૂલ્યાંકન, સંગઠનાત્મક નિદાન, આયોજન અને વિકાસ મહત્વનો સોપાનો છે. ઉપસંહાર. શૈક્ષણિક સંસ્થાનું સંગઠન અને વ્યવસ્થાપન એ આયોજન સંપ્રત યુગમાં ઘણું મહત્વ ધરાવે છે. શૈક્ષણિક પ્રક્રિયાની જીવંતતા, સફળતા અને લક્ષ્ય પ્રાપ્તિ માટે સંગઠન અને વ્યવસ્થાપનનું વૈજ્ઞાનિક સ્વરૂપ સંચાલન થાય તે દિશામાં આજે વિચારણાઓ પ્રારંભ થાય છે. વ્યવસ્થાપન આપણી સદીની ઓળખ ગણાય છે. નિપજ અંગેનો ખ્યાલ પ્રાપ્ત ક્ષેત્રમાં આજે ઝડપથી સ્વીકારતો જાય છે. માનવબળ, ભૌતિક સંસાધનો, અધ્યયન પ્રક્રિયાઓ, અસરકારક વિનિયોગ, શૈક્ષણિક નેતૃત્વ, ગુણવત્તા સુધારો એવા શિક્ષણના સર્વ ક્ષેત્રોમાં આજે સફળતાથી શિક્ષણ વ્યવસ્થાપનનો પ્રયોગ અને વિનિયોગ વધી રહ્યો છે. એની મહત્વ સિદ્ધિઓ છે. થેન્ક યુ.